રામ રામ મિત્રો. તો આપણે હેને તો આજ જવાનું છે વાડી હેને ખોખા લીંદવા અને આ જો બેન હેને બધું કામ કરે છે અને અત્યારમાં હેને બેન જો બધા હેને તૈયાર કરી દીધા છે નીચે જવા હટો. જાય વિરલ હે જાય હેને આસ્તા બેઠી હે અને એને હેને બે દિવસ લાગે નહોતું આજ નીચે જાય અને આ જો હેને ગોદડા હિંકેલા બતાય. તો આપણે હેને જો વાડીએ હેને આવતા રહેશું જો ખોખા લીંદવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે હેને જો આજે 4 જણા આયા હેવી અને જો આપણે હેને આ બાજુનો પાગરો ને હોર હેને કાલ લીધો હતો અને આમાં હેને આ 6 આઠડી જેવું બાકી રહ્યું છે અને આપણે હેને જો લાઇટ આવે ને એટલે હેને પાણી ચાલુ કરી નાખ્યું છે અને બેનની હેને બધા ઓલા ખેતરમાં લીંદે છે અને બેની હેને આજે હેને બીજા ખેતરમાં હેને ખોખા વાયા એમાં હેને પાણી પાવા ગયા છે કોરવણ અને આપણે હેને જો અહીંયા પાણી વેરી આપણે હેને બહુ જાજુ પાણી ન વારવાનું ખાલી 2 આરડીમાં જ વારવાનું હોય કેમ કે હેને બહુ તાણ છે ને એને સબેને વારવું પડે એવું છે. તો આપણે હેને જો પાણી વેરી હેને આવતા રહેશે અત્યારે હેને જો વાડીએ હેને બધા હેને મહેમાન આવ્યા છે મારા બા ની બધા હેને જો આવ્યા છે હામદ પરથી જો આમ હેને પાપુ આવ્યા છે આ જો દક્ષાબેન ને ભાથીબેન ને રાહુલ ને બાપભાઈ ને બધા હેને આવ્યા છે અને આ બધા હેને આપણને ખોખા લીંદાવા આવ્યા છે. જય જે અત્યારે જો બધા આવ્યા છે ઈકો લઈને. તો આપણે હેને જો ઘરે આવતા રહેશે ને બધા હેને અંદર હેને ખાય છે રાહુલ ને મરબા ને બાપુ ને બધા હેને બેસી જાય ખાવા. હાલો ખાવા આવી ગયા કામ કરવા નેંદવા થોડું કઈ તો કરો. થાય છે બાજરાના રોટલા છે ઘઉંના છે દાળનું શાક છે. જો બાબુ હતો ને બેસી ગયો ખાવા તું બેસા રહેજો અને હવે હેને આપણે હોતને ખાવા બેવાનું તો પહેલા હેને આપણે ખાઈ લઈએ. તો અત્યારે હેને જો આપણે વાડી આવતા રહેશે પાણી વારવાનું 2 દિવસથી હેને બની આમ જ પાણી વારતા હતા અને આમાં હેને આપણે હેને જો કાલ ખોખા વાયા હતા અને આ ટ્રેક્ટર પડ્યું ને ઓલી બાજુનું રહ્યું ને હજી વાવવાનું બાકી છે સામે લીમડા લઈ ગઈ અને આ ટ્રેક્ટરથી માંડીને તો સામે લીમડા લઈ ગઈ છે ને જો એ બધું હેને વાઈ નાખ્યું છે ને બેની હેને લીમડા ખાય છે. આપણે હેને જો તાત્કાલિક હેને હલરનો ઓર્ડર આવી ગયો હતો એટલે આપણે હેને જો હલરમાં આવી ગયા એવી અને આમાં હેને બધા હેને ઘરના દાયા છે ઓલી વાળી હેને પાણી બની વાળું આપણે રાખી દીધા છે અને આપણે હેને તો દાડી આવતી રહે હલરમાં અને લીંદવાનું હેને આપણે હવારમાં રાખ્યું છે. જો અહીંયા હેને રાહુલને હોતને આજે આપણે લેતા એવી અને હલરમાં હેને ઘડી વળી હેને સોટે છે ને એના હિસાબે હેને આપણે ઊભું રહેવું પડે છે અને અહીંયા જો બેન ની બધા હેને બેઠા છે અને રાહુલ ની હેને બધા જો કાઢે છે. તો આપણે હેને જો ઘરે નહીં બેન એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનો વ્લોગ હેને આપણે અહીંયા જ પૂરો કરીશું. તમને બધાને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ન ભૂલતા.